કોઈ માં એના બચ્ચાને કઈ રીતે મારી શકે। જય શ્રી કૃષ્ણ બધાને। ડે મિની વ્લોગ 103માં તમારું સ્વાગત છે। તો હું સ્કૂલેથી આવ્યો અને મેં હરખી રીતે હું દરરોજ આવું હું સ્કૂલેથી આવીને એકવાર જોઉં મારા પાંજરામાં મારા મીઠુડા શું કરે છે નહીં। તો મેં આવીને જોયું ને તો એક બચ્ચું મરી ગયેલું હતું। બે બચ્ચા હતા, આપણે સ્ટાર્ટિંગથી જોયા, ઈંડા મૂક્યા, બચ્ચા થયા, બે બચ્ચા હતા, એક અહીંયા રહ્યું, એને કાંઈ વાંધો નથી, એ એમાં મોજથી હતું, બટ આ તો મરી ગયેલું હતું। મેં આખું પાંજરું જોયું, નિરીક્ષણ કર્યું, પછી ખબર પડી કોણે માર્યું છે નહીં। તો આનો આખો વિડીયો ચેનલમાં છે, કોણે માર્યું છે નહીં મેં આખા વ્લોગમાં કીધેલું છે અને બધું દેખાડેલું છે, કઈ રીતે માર્યું નહીં। તો જો બિચારું મરી ગયું હતું, હવે કાંઈ થવાનું તો છે નહીં। પછી હું વયો ગયો એને દાટવા માટે, મીઠું નાખ્યું અને બહુ પોપટ મેં દાટ્યા પણ આ તો બહુ મોટું હતું ને બચ્ચું હતું। અને મારવાવાળાનો વ્લોગ આપણે ફૂલ મૂક્યો છે આપણી યુટ્યુબ ચેનલમાં, અને પછી મેં દાટી દીધું અને હું આવી ગયો ઘરે। તો તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા જ અપડેટ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણો લોંગ વ્લોગ આપણી ચેનલમાં છે, જોઈ આવો, જાઓ।